સુરતમાં માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈની ધરપકડનો કેસ। સજ્જુ કોઠારીના ભાઈના ઘરમાંથી મળ્યા 33 જીવતા કારતૂસ। પોલીસે સજ્જુ કોઠારી અને તેના ભાઈના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। પૈસાની ઉઘરાણી માટે ધમકી આપવાના કેસમાં ફરી સજ્જુ કોઠારીની ધરપકડ। બંને ભાઈએ 30 લાખ માટે પોતાના જ ભત્રીજા સાથે કરી હતી દાદાગીરી। ફરિયાદી ભત્રીજા પાસે 30 લાખની ઉઘરાણી કરવા માટે ગયા હતા આ બંને ભાઈ। ફરિયાદીએ સજ્જુ કોઠારી પાસેથી 50 લાખ લીધા હતા વ્યાજે। બંને આરોપીએ બંદૂક બતાવીને બાકીના 20 લાખની કરી માંગણી। જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂપિયાની માંગ કરવાનો આરોપ। આરોપીઓના અન્ય ભત્રીજાએ પોલીસને જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી। નવસારી ગણદેવીના દમણીયા હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીના મોતનો કેસ। હોસ્પિટલની બેદરકારી સામે આવતા એનેસ્થેસિયા તબીબ સહિત 3ની ધરપકડ। ઓપરેશન બાદ આઈસીયુમાં દર્દીને યોગ્ય સારવાર ન મળતા મોત થયાનો ખુલાસો। હોસ્પિટલમાં પગના ઓપરેશન બાદ દર્દીનું થયું હતું મોત। તો પોલીસ ફરિયાદ નોંધાતા એનેસ્થેસિયા તબીબ, નર્સ અને મેનેજરની ધરપકડ કરાઈ છે। ફરિયાદ બાદ પોલીસે નવસારી સિવિલની ટીમની રચના કરી તપાસ હાથ ધરી હતી। તબીબ અને સ્ટાફ દ્વારા નિષ્કાળજી અને બેદરકારી દાખવવાનું સામે આવ્યું। પોલીસે ડોક્ટર સહિત હોસ્પિટલના કર્મચારીઓની ધરપકડ કરી। સુરતમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધનો ભંગ કરનારા સામે કાર્યવાહી। સિંગણપુરમાં રેસ્ટોરન્ટની જાહેરાત માટે ડ્રોનનો કરાયો ઉપયોગ। પોલીસે ફોટોગ્રાફર સહિત રેસ્ટોરન્ટના માલિકની ધરપકડ કરી। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે। તંત્ર દ્વારા પ્રતિબંધ હોવા છતાં ડ્રોન ઉડાડતા પોલીસ દોડતી થઈ। પોલીસે બંનેની ધરપકડ બાદ જામીન પર કર્યા મુક્ત। યુવતીના ઘરમાં ઘૂસીને ખોટી રીતે વિડીયો બનાવી પૈસા પડાવ્યા। પોલીસે હની ટ્રેપમાં સામેલ